સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે, અલગ અલગ હેડના આરોપીઓ છે, એમાં શરીર સંબંધી બનાવ હોય, મિલકત સંબંધી બનાવ હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય, ખાણખાનીજના બનાવ હોય, આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આશરે 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ 370 આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ 95 જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તાજેતરમાં જ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો એના માટે થઈને જ આજે આ રીતે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. એમની હકીકત મેળવવામાં આવેલી છે, શું ધંધો કરે છે, કઈ જગ્યાએ રહે છે, અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ, અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ, એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે. અને હજી પણ આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ, અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ, એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે. અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે